નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે લેક્ચર નંબર 15 માં આપણે ટેલિસ્કોપની વિભેદન શક્તિ આ ટોપિક ભણવા જઈ રહ્યા છે, જેને ઇંગ્લિશમાં કહેવાય છે રિઝોલ્વિંગ પાવર ઓફ ટેલિસ્કોપ. વિદ્યાર્થી મિત્રો, ટેલિસ્કોપ વિશે તો તમે જાણતા જ હશો કે ટેલિસ્કોપની મદદથી ખૂબ જ દૂર રહેલા ખગોળ શાસ્ત્રની દ્રષ્ટિએ જો વાત કરીએ તો અતિ દૂર રહેલા ગ્રહો, તારાઓ વગેરેને આપણે જોઈ શકીએ છીએ. તો આ ટેલિસ્કોપની મદદથી આપણે નજીક રહેલા જે બે તારાઓ છે અથવા તો ગ્રહો છે એને છૂટા છૂટા કેવી રીતે જોઈ શકાય, તો એના માટે ટેલિસ્કોપની વિભેદન શક્તિ એ ખૂબ અગત્યની બાબત છે. તો ચલો આપણે સમજીએ ટેલિસ્કોપની વિભેદન શક્તિ. ટેલિસ્કોપની વિભેદન શક્તિ સમજવા સૌપ્રથમ એ આકૃતિમાં દર્શાવ્યા મુજબ કે લેન્સનો ઉપયોગ કરવામાં આવે છે, ઓબ્જેક્ટિવ લેન્સ. તમને ખબર છે ટેલિસ્કોપમાં જે આગળનો ભાગ હોય છે એ ઓબ્જેક્ટિવ લેન્સ હોય છે, જે ખૂબ મોટો હોય છે સાઇઝમાં, એનો વ્યાસ મોટો હોય છે અને આઈપીસ એ નાનો હોય છે. તો અહીંયા આકૃતિમાં દર્શાવ્યા મુજબ આ બહિર્ગોળ લેન્સ છે અને આ બહિર્ગોળ લેન્સ એની ઉપર પ્રકાશના કિરણો આપાત થાય તો એ કિરણો જો ભૌમિતિક પ્રકાશશાસ્ત્રની દ્રષ્ટિએ જો વાત કરીએ તો પ્રકાશના કિરણો કોઈ બિંદુએ કેન્દ્રિત થશે, પરંતુ વિદ્યાર્થી મિત્રો જો સમતલ તરંગથી આપાત કરવામાં આવે, સમતલ તરંગ અગ્ર, તો અહીંયા પ્રકાશના કિરણો એ કેન્દ્રિત થવાને બદલે આપણને આવું પ્રકાશિત ટપકું જોવા મળશે. પરિમિત ક્ષેત્રફળ ધરાવતું આવું પ્રકાશિત ટપકું જોવા મળશે. એટલે કે વિવર્તનના કારણે અહીંથી સમતલ તરંગ આપાત થાય તો લેન્સમાંથી પસાર થયા બાદ વિવર્તન ઘટનાને કારણે આવું પરિમિત ક્ષેત્રફળ ધરાવતું પ્રકાશિત ટપકું જોવા મળે છે. આ પ્રકાશિત ટપકું એનો જે મધ્ય ભાગ છે એ મધ્યસ્થ અધિકતમ આવા નામથી ઓળખવામાં આવે છે. જેમ આપણે એક સ્લિટ વડે થતું વિવર્તન ભણી ગયા, તો એક સ્લિટ વડે થતા વિવર્તનમાં આપણે આવી વિવર્તન ભાત મેળવી હતી. આ વિવર્તન ભાતમાં આપણને વચ્ચેના ભાગમાં પ્રકાશિત વિસ્તાર એટલે કે મધ્યસ્થ અધિકતમ જોવા મળે, એટલે કે આ મધ્યસ્થ અધિકતમ જોવા મળે, તેની આસપાસ ન્યૂનતમ જોવા મળે, એટલે કે અહીંયા ન્યૂનતમ જોવા મળે અને અહીંયા અધિકતમ એટલે કે અહીંયા અધિકતમ જોવા મળે. એટલે કે વલય સ્વરૂપમાં આપણને વિવર્તન ભાગ જોવા મળે છે. તો આવી રીતે સમતલ તરંગગ્રહ લેન્સ ઉપર આપાત થાય તો અહીંયા પડદા ઉપર આ અપ્રકાશિત અને પ્રકાશિત એટલે કે આ અપ્રકાશિત અને આ પ્રકાશિત વિસ્તારની વચ્ચે પ્રકાશિત ભાગ જોવા મળે છે, જેને મધ્યસ્થ અધિકતમ કહેવામાં આવે છે. તો આ છે મધ્યસ્થ અધિકતમ. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે મધ્યસ્થ અધિકતમ છે એની ત્રિજ્યા કેટલી? જો આની ત્રિજ્યા માપવામાં આવે એટલે કે કેન્દ્રથી આ અંતર માપવામાં આવે તો પ્રયોગો એવું દર્શાવે છે કે આ મધ્યસ્થ અધિકતમની જે ત્રિજ્યા છે, એટલે કે આ જે પ્રતિબિંબ મળે છે, વિવર્તન ભાત મળે છે, એની ત્રિજ્યા, તો ત્રિજ્યા r0 નું મૂલ્ય એ લગભગ પ્રયોગો દ્વારા એવું સાબિત થયું છે કે આ મૂલ્ય એટલે કે આ પહોળાઈ 1.22 લેમ્બડા ભાગ્યા d અને ઇન્ટુ f, કેન્દ્ર લંબાઈ f આટલી હોય છે. એટલે કે આ ત્રિજ્યાનું મૂલ્ય એ 1.22 ગુણ્યા લેમ્બડા, લેમ્બડા એટલે અહીં જે પ્રકાશ આપાત થાય છે તેની તરંગ લંબાઈ, એટલે કે લેમ્બડા બરાબર આપાત પ્રકાશની તરંગ લંબાઈ, d એટલે આ લેન્સનો વ્યાસ. અહીંયા d તરીકે આપણે અહીંયા 2a ધારેલું છે એટલે વ્યાસ લઈશું 2a. તો અહીંયા d એટલે કે 2a બરાબર બહિર્ગોળ લેન્સ, અહીંયા બહિર્ગોળ લેન્સ હોય છે એ લેન્સનો વ્યાસ, અને f એટલે કેન્દ્ર લંબાઈ. લેન્સમાંથી જે કિરણ પસાર થાય એ અતિ દૂરથી આવતા હોવાથી સમાંતર હશે અને એ અહીંયા મુખ્ય કેન્દ્ર પર કેન્દ્રિત થાય, એટલે કે આ બે વચ્ચેનું અંતર, લેન્સ અને પડદા વચ્ચેનું અંતર કેન્દ્ર લંબાઈ જેટલું હશે, લેન્સની કેન્દ્ર લંબાઈ જેટલું. એટલે કે f બરાબર આપેલ બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ, એટલે કે ઓબ્જેક્ટિવ, આ ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ. તો આવી રીતે
વિદ્યાર્થી મિત્રો ઓબ્જેક્ટિવ લેન્સ ઉપર દૂરથી આવતા કિરણ સંપાત થાય, તરંગગ્ર આપાત થાય તો પડદા ઉપર એટલે કે અહીંયા સમતલ ઉપર આવી રીતે પ્રકાશિત અને અપ્રકાશિત ભાગ જોવા મળે છે અને એમાં જે મધ્યસ્થ અધિકતમની પહોળાઈ એટલે કે ત્રિજ્યા 1.22 લેમ્બડા/2 * f જેટલી હોય છે. જો આનું થોડુંક સાદુરૂપ આપીએ વિદ્યાર્થી મિત્રો તો આ બે વડે જો આને ભાગી નાખવામાં આવે 1.22 ને તો 1.22 ભાગ્યા 2 એટલે કે 0.61 લેમ્બડા/a અને ઇન્ટુ f આવું સૂત્ર થશે. તો આવી રીતે ત્રિજ્યા એટલે 0.61 લેમ્બડા f/a. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વિભેદન શક્તિનું સૂત્ર તારવવું છે કે ટેલિસ્કોપની વિભેદન શક્તિનું સૂત્ર શું? વિદ્યાર્થી મિત્રો ટેલિસ્કોપની વિભેદન શક્તિ એટલે ડેલ્ટા થીટા. ડેલ્ટા થીટા એટલે શું? તો આ લેન્સનો જે કેન્દ્રીય ભાગ છે, કેન્દ્ર છે, એને આ બે ન્યૂનતમ સાથે જોડવામાં આવે તો એ જે ખૂણો આંતરે એટલે કે આ મધ્યસ્થ અધિકતમની જે પહોળાઈ છે ડેલ્ટા થીટા એને વિભેદન શક્તિ, વિભેદન સીમા આવા નામથી ઓળખવામાં આવે છે. તો આ ડેલ્ટા થીટા એટલે શું? તો કે ખૂણો એટલે આ ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો આ ચાપ એટલે શું? એટલે કે આ r0 ને આપણે ચાપ કહી શકીએ. તો ચાપ એટલે ખૂણો ગુણ્યા ત્રિજ્યા, ડેલ્ટા થીટા ગુણ્યા f. એટલે ડેલ્ટા થીટા ગુણ્યા f ને આપણે શું કહી શકીએ? તો વિભેદન સીમા. એટલે આને કહેવાય આના ગુણાકારને વિભેદન સીમા કહેવામાં આવે છે. તો વિભેદન સીમા એટલે f * ડેલ્ટા થીટા અથવા r0 પણ આને કહી શકાય. અને r0 એટલે કે 0.61 લેમ્બડા/a * f. 0.61 લેમ્બડા/a * f. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો વિભેદન સીમા આપણે શોધી શકીએ છીએ. તો અહીંયા વિભેદન સીમા શોધવાનું આ સૂત્ર છે. વિદ્યાર્થી મિત્રો આ સૂત્ર એવું દર્શાવે છે કે જેમ લેન્સનો વ્યાસ મોટો, એ એટલે લેન્સનો વ્યાસ, બીજા અર્થમાં કહીએ તો આ પ્રતિબિંબની આપણે લેન્સનો વ્યાસ અથવા ત્રિજ્યા. તો જેમ એ મોટો, આ ત્રિજ્યા મોટી, લેન્સનો વ્યાસ મોટો, એમ આ ડેલ્ટા થીટા એ નાનો થશે. હજુ વિદ્યાર્થી મિત્રો જો આનું સાદુરૂપ આપવામાં આવે તો આપણે બંને બાજુથી f કેન્સલ કરીએ તો ડેલ્ટા થીટા બરાબર 0.61 લેમ્બડા/a થશે અને એમાં a મોટો, લેન્સનો વ્યાસ જેમ મોટો એમ ડેલ્ટા થીટા નાનો. અને ડેલ્ટા થીટા નાનો એનો અર્થ એવો થાય કે જેમ બે વસ્તુઓ નજીક નજીક હોય તો પણ આપણે એને છૂટી છૂટી જોઈ શકીએ. જેમ ડેલ્ટા થીટા નાનો હોય તો આપણે નજીક રહેલી બે વસ્તુઓને પણ છૂટી છૂટી જોઈ શકીએ છીએ. એટલે ડેલ્ટા થીટા નાનો તો એનો મતલબ કે વિભેદન સીમા ઊંચી, વિભેદન સીમા વધુ. એટલે કે બે પ્રતિબિંબ છે એને આપણે છૂટા છૂટા જોઈ શકીએ છીએ નજીક હોવા છતાં. તો એના માટે લેન્સનો વ્યાસ મોટો હોવો જોઈએ કે આ લેન્સનો વ્યાસ જેમ મોટો હશે એમ તે નજીક રહેલા બે વસ્તુઓના પ્રતિબિંબ એ છૂટા છૂટા બતાવશે. તો આટલા ખૂણા સુધી એ પ્રતિબિંબ છૂટા દેખાશે, પણ એ મોટો હોય તો આટલા ખૂણા કરતાં પણ નાના ખૂણે પણ એ બે છૂટા છૂટા દેખાશે. એટલે ડેલ્ટા થીટાના વ્યસ્તને વિભેદન સીમા કહેવામાં આવે. ખરેખર વિભેદન સીમા એટલે શું છે કે ડેલ્ટા થીટાનો વ્યસ્ત, કે જેમ ડેલ્ટા થીટા નાનો એમ વિભેદન સીમા ઊંચી અને ડેલ્ટા થીટા નાનો એમ વિભેદન સીમા ઊંચી અને ડેલ્ટા થીટા એ મોટો એમ વિભેદન સીમા નીચી. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે આપણે ટેલિસ્કોપની વિભેદન શક્તિ શોધી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે કે ટેલિસ્કોપની વિભેદન શક્તિ એ કેવી રીતે શોધાય. હવે વિદ્યાર્થી મિત્રો આ જે ટેલિસ્કોપ છે એની વિભેદન શક્તિ એ મોટવણી કરતાં અલગ પડે છે. આ લેન્સ છે અને એને પરિણામે બે પ્રતિબિંબ જે છૂટા છૂટા દેખાયા તો એને કહેવાય વિભેદન શક્તિ, કે લેન્સ કેટલા અંતરે છૂટા બતાવે છે. પરંતુ આ લેન્સ વડે જે પ્રતિબિંબ મળે છે એ પ્રતિબિંબને મોટું કરીને જોવું હોય તો એના માટે અહીંયા આઈપીસ રાખવામાં આવે છે. આઈપીસ દ્વારા આ પ્રતિબિંબનું પ્રતિબિંબ મોટું કરીને જોવામાં આવે છે તો એને મોટવણી કહેવામાં આવે છે, જે આપણે ચેપ્ટર 9માં ભણ્યા.
તો વિદ્યાર્થી મિત્રો મોટવણી એ અલગ વસ્તુ છે, વિભેદન શક્તિ અલગ વસ્તુ છે. વિભેદન શક્તિ એટલે નજીક રહેલી બે વસ્તુઓને કેટલા અંતરે લેન્સ અથવા ટેલિસ્કોપ અથવા માઇક્રોસ્કોપ એને છૂટા છૂટા બતાવે છે એ એની વિભેદન શક્તિ કહેવાય. અને એ પ્રતિબિંબ એ લેન્સ કેટલા ઘણું મોટું કરીને બતાવે છે એ એની મોટવણી કહેવાય. તો મોટવણી એટલે પ્રતિબિંબ વસ્તુ કરતાં અમુક ઘણું મોટું અથવા નાનું, અને બીજા અર્થમાં વિભેદન શક્તિ એટલે નજીક રહેલી બે વસ્તુ એને છૂટી બતાવે તો એને વિભેદન શક્તિ કહેવામાં આવે છે. ભેદન, વિભેદન શબ્દ પરથી જ ખ્યાલ આવે એવું છે કે ભેદન શક્તિ, ભેદવું એટલે કે છૂટું પાડવાની શક્તિ. બે વસ્તુઓ નજીક હોય, નજીક હોય, નરી આંખે આપણને એમ લાગે કે બંને વસ્તુઓ એકબીજાની પાસે છે, તો એને છૂટી પાડવાની ક્ષમતા એને કહેવાય વિભેદન શક્તિ. ઇંગ્લિશમાં કહેવાય રિઝોલ્વિંગ પાવર. તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે કે વિભેદન શક્તિ એટલે શું. ચલો હવે એને વધારે સારી રીતે સમજવા ઉદાહરણનો એક દાખલો ગણીશું 10.6 જે ટેક્સમાંની રકમ આપેલી છે. તો આપણે ટેક્સમાંની રકમ જોઈશું અને દાખલો એને સમજીશું. તો ચલો હવે આપણે શરૂ કરીએ ઉદાહરણ નંબર 10.6. તો હવે ઉદાહરણ 10.6 જો એની રકમ આ પ્રમાણે છે. પેજ નંબર 373 ઉપર ટેક્સ્ટબુકમાં આપેલ છે. એવું ધારો કે તારામાંથી 6000 એંગસ્ટ્રોમ તરંગલંબાઈનો પ્રકાશ આવે છે. ઉદાહરણ 10.6 અને આપણે એવું ધારવાનું છે કે તારામાંથી 6000 એંગસ્ટ્રોમનો પ્રકાશ આવે છે. તો વિદ્યાર્થી મિત્રો જો તારામાંથી 6000 એંગસ્ટ્રોમનો પ્રકાશ આવતો હોય તો આને સેન્ટીમીટરમાં રૂપાંતરિત કરીએ તો 6000 ના સેન્ટીમીટર 6000 ગુણ્યા 10⁻8 સેમી આવું થાય. એટલે કે 6 ગુણ્યા 10⁻5 સેમી થાય. તો આવી રીતે તરંગ લંબાઈ 6 ગુણ્યા 10⁻5 સેમી, જેના ઓબ્જેક્ટિવનો વ્યાસ 100 ઇંચ વ્યાસ આપ્યો છે. વિદ્યાર્થી મિત્રો વ્યાસ એટલે એને 2a કહીશું. તો 2a બરાબર લેન્સનો વ્યાસ 100 ઇંચ. વિદ્યાર્થી મિત્રો 100 ઇંચ એટલે 1 ઇંચ એટલે તમને ખ્યાલ છે કે 1 ઇંચ એટલે 2.54 સેમી અને 100 ઇંચ એટલે 100 ગુણ્યા 2.54 એટલે કે 254 સેન્ટીમીટર. હવે પ્રશ્ન છે કે ટેલિસ્કોપની વિભેદન સીમા કેટલી હશે. તો આપણે ટેલિસ્કોપની વિભેદન સીમા શોધવી છે. તો ટેલિસ્કોપની વિભેદન સીમા ડેલ્ટા થીટા બરાબર શું લખશું. તો સૂત્ર આપણે જાણીએ છીએ કે 0.61 લેમ્બડા બાય a. આ સૂત્ર આપણે વાપરીશું 0.61 લેમ્બડા ભાગ્યા a. હવે 0.61 ગુણ્યા લેમ્બડા એટલે વિદ્યાર્થી મિત્રો તરંગ લંબાઈ 6 ગુણ્યા 10⁻5 સેમી. સેન્ટીમીટરમાં લઈશું તો a વ્યાસ પણ સેમીમાં લઈશું. તો આ 254 સેમી 2a બરાબર 2a એટલે લેન્સનો વ્યાસ. તો અહીંયા એનું અડધું માપ છે એટલે કે ત્રિજ્યા. તો 2a નું 254 તો a બરાબર 254 ભાગ્યા 2 157 એટલે કે 127. હવે વિદ્યાર્થી મિત્રો જો આનું સાદુરૂપ આપવામાં આવે તો જવાબ 2.9 ગુણ્યા 10⁻7 2.9 ગુણ્યા 10⁻7 રેડિયન. તો વિદ્યાર્થી મિત્રો ડેલ્ટા થીટાનું મૂલ્ય એ 2.9 ગુણ્યા 10⁻7 રેડિયન મળે છે. એટલે કે ટેલિસ્કોપની મદદથી જો આપણે અતિ દૂર તારાઓને જોવામાં આવે તો જો ઓબ્જેક્ટિવનો વ્યાસ 100 ઇંચ હોય તો વિભેદન સીમા એ 2.9 રેડિયન મળે છે. એટલે કે આટલા ખૂણે જો બે તારાઓ હોય નજીક તો એને આપણે ટેલિસ્કોપ વડે છૂટા જોઈ શકાય છે. જો આ ખૂણા કરતાં ઓછા ખૂણે બે તારાઓ હશે તો એ આપણને ભેગા દેખાય, એના બે પ્રતિબિંબ એકબીજામાં ભળી ગયા છે એવું આપણે કહી શકીએ. તો આવી રીતે આ ડેલ્ટા થીટાના મૂલ્ય પરથી
ટેલિસ્કોપની વિભેદન સીમા આપણે શોધી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમે સમજી ગયા હશો કે ટેલિસ્કોપની વિભેદન સીમા એટલે શું. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે ટેલિસ્કોપની વિભેદન સીમા સમજીએ. જોડે જોડે વિદ્યાર્થી મિત્રો, ટેક્સ્ટમાં એક ઉદાહરણ આપ્યું છે કે આ R0 શોધવું હોય, R0, તો એના માટે પણ એક લાક્ષણિક રીતે જો લેમ્બડા 0.5 માઇક્રોમીટર લેવામાં આવે, કેન્દ્ર લંબાઈ 20 સેમી લેવામાં આવે અને એ વ્યાસ 5 સેમી લેવામાં આવે કે ત્રિજ્યા, તો આપણને R0 એટલે મધ્યસ્થ અધિકતમની જે પહોળાઈ એ 1.2 માઇક્રોમીટર મળે છે. તો આવી રીતે આના પરથી પણ આપણે R0 શોધી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવી ગયો હશે કે વિભેદન શક્તિ એટલે શું. પરીક્ષાની અંદર 3 માર્ક્સની અંદર આ ઉદાહરણનો દાખલો પૂછાઈ શકે છે અને આ થિયરી ટેલિસ્કોપની વિભેદન શક્તિ સમજાવો એ 2 માર્ક્સમાં અથવા 3 માર્ક્સમાં પૂછાઈ શકે છે. એટલે આજના લેક્ચરમાં આપણે 3 માર્કના 2 પ્રશ્ન ભણ્યા એવું જાણીશું. ટેલિસ્કોપની વિભેદન શક્તિ એટલે શું સમજાવો, 3 માર્ક્સ, અથવા કોઈક સર એને 2 માર્ક્સમાં પણ પૂછી શકે છે. તો આપણે 2 માર્ક્સ અથવા 3 માર્ક્સની રીતે ટેલિસ્કોપની વિભેદન શક્તિ એની તૈયારી કરીશું અને ઉદાહરણ 10.6 એ પણ 3 માર્ક્સની રીતે એની તૈયારી કરીશું. એ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, આ સૂત્ર ઉપરથી આપણે પરીક્ષાની અંદર MCQ નાના એક માર્કના પ્રશ્નો પૂછવામાં આવે છે, તો એ પ્રશ્નોની પણ આપણે તૈયારી કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આ સૂત્ર એ ખૂબ જ અગત્યનું છે. ટેલિસ્કોપની વિભેદન સીમા એટલે 0.61 લેમ્બડા/a. આ સૂત્ર કેવી રીતે આવ્યું એની સાબિતી એ આપણે રેફરન્સ બુકમાંથી તમે જોઈ શકશો. તો અત્યારે આપણે એની ચર્ચામાં પડવું નથી. તમે આ સૂત્ર સીધું જ યાદ રાખી લેજો. જેમ આપણે પહોળાઈનું સૂત્ર છે વિવર્તનમાં લેમ્બડા/a, તો અહીંયા લેમ્બડા/a છે. ફક્ત આ 0.61 જ વધારાના છે. જે અગાઉના વિવર્તનના ટોપિકમાં અહીંયા 1 આવે છે, 1 લેમ્બડા/a. ટેલિસ્કોપ આવે તો 0.61 લેમ્બડા/a. ખાલી એકના બદલે 0.61 આટલું જો યાદ રાખશો અહીંયા, તો આ વિભેદન સીમાનું સૂત્ર તમને યાદ રહી જશે. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવી ગયો હશે કે ટેલિસ્કોપની વિભેદન સીમા એટલે શું. તો આજના લેક્ચરમાં એટલે કે લેક્ચર નંબર 15માં આટલું રહેવા દઈએ છીએ. લેક્ચર નંબર 16માં આપણે નવો ટોપિક ભણીશું, માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ. ટેલિસ્કોપની વિભેદન શક્તિ જો તમે સમજી ગયા હોય તો માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ બહુ જ સરળતાથી તમે એને સમજી શકશો. તો એના માટે આજનું લેક્ચર નંબર 15 એ સમજવું અને એને તૈયાર કરવું ખૂબ જરૂરી છે. તો હું આશા રાખું છું કે તમે આને તૈયાર કરશો અને નોટમાં 2 વખત લખી અને હોમવર્ક કરશો. તો હું માનું છું કે આમાં કોઈ તકલીફ પડે એવું નથી. તો આજના લેક્ચરમાં આટલું રહેવા દઈએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં ફરી આપણે મળીશું. ત્યાં સુધી આપ આટલું તૈયાર કરશો. જય સ્વામિનારાયણ.